વિસનગરમાં માતા પિતાના દેહદાનની ઈચ્છા સંતાનોએ પૂર્ણ કરી. વિસનગરની સાંકડી શેરીમાં રહેતા દીકરા દીકરીએ પોતાના માતા પિતાના દેહદાનની ઈચ્છા મુજબ મેડિકલ કોલેજમાં તેમની બોડીને દાન કરી ઈચ્છા પૂર્ણ કરી છે. જેમાં પુત્રએ પિતાનું 2015માં અવસાન થતાં તેમનું દેહદાન કર્યું હતું. જ્યારે 2024માં 87 વર્ષીય માતાનું સારવાર દરમિયાન મોત થતાં નૂતન મેડિકલ કોલેજમાં દેહદાન કર્યું છે. દેહદાન કરનાર પરિવારનો નૂતન મેડિકલ કોલેજના ચેરમેન પ્રકાશભાઈ પટેલ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો. આમ માતા પિતાની દેહદાન કરવાની ઈચ્છાને પૂર્ણ કરી દીકરા દીકરીએ માનવતાનું ઉત્તમ કાર્ય કર્યું છે. વિસનગરની સાંકડી શેરી વિસ્તારમાં રહેતા સ્વ વિરેન્દ્રભાઈ મણિયારના 87 વર્ષીય ધર્મપત્ની સુલોચનાબેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેમાં વિરેન્દ્રભાઈ મણિયારનું પણ વર્ષ 2015માં અવસાન થયું હતું. જેમાં તેમની ઈચ્છા મુજબ પુત્ર સંજીવ મણિયાર અને પુત્રી અલ્પા મણિયારે હિંમતનગર મેડિકલ કોલેજમાં દેહદાન કર્યું હતું. ત્યારબાદ વર્ષ 2024માં સુલોચનાબેન મણિયારનું પણ અવસાન થતાં વિસનગરની નૂતન મેડિકલ કોલેજમાં પુત્ર સંજીવ મણિયાર અને પુત્રી અલ્પા મણિયાર સહિત પરિવારે વિદ્યાર્થીઓના રિસર્ચ માટે દેહદાન કરી ઉત્તમ કામગીરી કરી છે. આમ દીકરા દીકરી મળીને પોતાના પિતા અને માતાની ઈચ્છાને પૂર્ણ કરી છે. મારા ફાધર કે જે 2014માં એમને ત્યાં ડૉક્ટર વસંતભાઈ પરીખ કે જે વડનગરમાં બહુ જાણીતા ઓપ્થેલ્મોલોજીસ્ટ હતા, તો એમને એ વખતે ડિસાઇડ કર્યું કે એમને મારા પપ્પાને વાત કરી હતી કે ભાઈ આ એક બહુ સારું પગલું છે કે જેનાથી આપણે જ્યારે જીવતા હોઈએ ત્યારે લોકોને હેલ્પ કરી શકીએ, પણ મર્યા પછી પણ જો કોઈને હેલ્પ થઈ શકે એ માટેનું એમનું પગલું કારણ હતું. પછી મારા ફાધરને વાત કરી તો મારા પપ્પા અને મમ્મી બંને એ વખતે ત્યાં હતા, તો બંને જણાએ એ જ વખતે નક્કી કર્યું કે મારે બંને જણાએ આપણે દેહદાન કરવું છે. તો મારા ફાધર 2015માં એક્સપાયર થયા, ત્યારે એમને દેહદાન કર્યું હતું 2015. અને એ વખતે અહીંયા આપણે વિસનગરમાં મેડિકલ કોલેજ હતી નહીં, એટલે એ વખતે એમને હિંમતનગરમાં એમનું દેહદાન કર્યું હતું. અને હી વોઝ ધ ફર્સ્ટ વન ટુ બી એક્સેપ્ટેડ એઝ અ ડેડ બોડી ફોર ધ એનાટોમી ડિવિઝન. અને પછી મમ્મીને જ્યારે પણ થાય ત્યારે મમ્મી એમ કહેતા હતા કે મારે વિસનગરના આ ઘરમાંથી જ મારું મરણ થવું જોઈએ. એટલે અમે લોકો ગઈકાલે આ હોસ્પિટલમાં હતા અને ભગવાનનું કરવાનું એવું છે કે ઘરે ગયા પછી જ એમનું મૃત્યુ થાય. અને એ જોગાનું એવું બન્યું કે પોતે ઘરે પહોંચ્યા કાલે બપોરે 1 વાગે અને સવારે 7 વાગે એમનું દેહાંત થયું. અને આ પાર્થિવ દેહ મળ્યો છે તેનો ઉપયોગ અમે વિદ્યાર્થીઓના અભ્યાસ અને આગળ સંશોધન માટે ઉપયોગ કરીએ છીએ. મેડિકલ કોલેજમાં જે દેહદાન કરી રહ્યા છે લોકો, એમાં અત્યાર સુધીમાં નૂતન મેડિકલ કોલેજમાં કેટલા દેહદાન થયા છે? નૂતન મેડિકલ કોલેજ રિસર્ચ સેન્ટરની 2018થી આપણે શરૂઆત કરી છે. 2019થી આપણને મેડિકલ કોલેજની મંજૂરી મળી છે. અત્યાર સુધીમાં 48 દેહદાન આપણને દેહદાન દ્વારા બોડી મળવામાં આવી છે. અને એની અંદર લગભગ અત્યાર સુધીમાં 5 વર્ષમાં આપણે 33 બોડીનો વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. અને અત્યારે હાલ બી આપણી પાસે 15 ડેડ બોડી એ આપણી પાસે અવેલેબલ છે. એનાટોમી ડિપાર્ટમેન્ટ દ્વારા વિસનગર તાલુકા અને ઉત્તર ગુજરાતની અંદર દરેક નાગરિકોને દેહદાન કરવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે. અને સદનસીબે આજે આપણે વિસનગર તાલુકામાં ખાસ કરીને નૂતન મેડિકલ કોલેજમાં અત્યાર સુધી 48 દેહદાન દ્વારા આપણને ડેડ બોડી મળેલી છે. જેની અંદર એનાટોમી ડિપાર્ટમેન્ટની અંદર એનું ડિસેક્શન કરી અને વિદ્યાર્થીઓને દરેક રીતે એજ્યુકેટ કરવામાં આવી રહ્યા છે. અને આપણું જે અહીંયા એનું લાઇબ્રેરી છે એની અંદર પણ લેબોરેટરીની અંદર પણ મ્યુઝિયમ એ આપણા એનાટોમી ડિપાર્ટમેન્ટ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. દેહદાન કરવાથી વિદ્યાર્થીઓને વ્યક્તિની અંદર આવેલા દરેક અંગોની ડિસેક્શન એટલે કે શસ્ત્રક્રિયા દ્વારા આપણે એને સમજાવી શકાય છે. અને પ્રેક્ટિકલ દ્વારા જે વિદ્યાર્થીઓ સમજી શકે છે એ કદી ભૂલતા નથી. અને એના કારણે એમને વ્યક્તિની અંદર જે શરીર રચના છે એનો પૂરેપૂરો ખ્યાલ આવે છે. અને આ માટે દેહદાન એ ખૂબ જ અગત્યનું પાસું બની રહ્યું છે. અને હવે નાગરિકો પણ ખૂબ જ જાગૃત થઈ અને દેહદાન કરવા માટે આગળ આવી રહ્યા છે. આજે જ મુરબ્બી વિરેન્દ્રભાઈ મણિયારના ધર્મપત્ની જે હમણાં જ ગુજરી ગયા છે એમનું દેહદાન આજે મેડિકલ કોલેજમાં કરવામાં આવ્યું છે. અને છેલ્લા 1 મહિનાની અંદર 4 દેહદાન દ્વારા આપણને ડેડ બોડી મળેલી છે. જે પણ લોકોએ દેહદાન કર્યું છે એમનો નૂતન મેડિકલ કોલેજ અને સાગરચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા આભાર વ્યક્ત કરું છું. હજી પણ આપણા આ નાનકડા ગામડાઓમાં દેહદાન કરવું એમ કહેવાય છે કે શાપિત બોલે છે લોકો. તે આ બાબતે જો જનજાગૃતિ લાવવી હોય તો એના માટે શું પ્રયાસો કરવા જોઈએ?
આપણે આમ તો ખાસ કરીને મીડિયાના મિત્રો દ્વારા સોશિયલ મીડિયાની અંદર અને ગુજરાત સરકાર ભારત સરકારના ઘણા બધા અધિકારીઓ અને વિભાગો દ્વારા સમયાંતરે દેહદાન અંગે જાગૃતિના કાર્યક્રમો થતા હોય છે. દુર્ભાગ્યપૂર્ણ એ છે કે ગરીબો અને ખાસ કરીને મધ્યમવર્ગીય લોકો અને જે લોકો ગામડાઓમાં રહે છે એમને જૂની રીતભાતના કારણે દેહદાન અંગેની જાગૃતિ પૂરી મળેલી નથી. ક્યાંક અંધશ્રદ્ધાના કારણે પણ પોતાના સ્વજનોને ડેડ બોડી એ દેહદાન કરવી જોઈએ એ માટે લોકો જાગૃત નથી. હવે આજે જ્યારે દેશ બદલાઈ રહ્યો છે, વિશ્વ બદલાઈ રહ્યું છે ત્યારે અને સોશિયલ મીડિયા દ્વારા પણ, ટીવી દ્વારા પણ અને પત્રકારો દ્વારા, સામાજિક NGO દ્વારા અને ગુજરાત સરકારના અથવા ભારત સરકારના અધિકારીઓ અને જુદા જુદા વિભાગો દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે અને એના કારણે હવે ગામડાઓ સુધી પણ દેહદાન કરવા માટેના સંકલ્પો લેતા થયા છે.